ભક્ત ગોરા કુંભાર. દેવીબેન, હું તમારી વ્યથા સમજુ છું, પણ અત્યારે બીજો કોઈ માર્ગ નથી. જેટલી માહિતી મળી છે એ પ્રમાણે સૈનિકો ભાડ મેળવીને આવશે. તમે અત્યારે દીકરીને લઈને ઘરે જાઓ. પણ મહારાજ, દેવી, મહારાજે આપણા આટલું ઘણું કર્યું છે અને હરિએ તો આ દીકરીને મોકલી છે. હવે હંધુ છે ને હરિના હાથમાં છે. આપણા પાસે ને એક જ માર્ગ છે કે હરિ પર ભરોસો મૂકવો. હરિ છે ને હંધુ સારું કરી દે. હાલો દેવી, અન્નદાતા, તમારો જેટલો આભાર માનું ને એટલું ઓછો છે. તમે ભગવાન બનીને આવ્યા છો બાપ. ભગવાન તો બધાનો એક જ છે ભગત, અને એની ઓળખાણ પણ તમે જ મને કરાવી છે. તમે ચિંતા ન કરશો, આપણે ગોરાને શોધી લઈશું. હાલ બેટા. ચાલો હવે તમારા ઘરે જાઓ. ભગવાનને આરામ કરવાનો સમય થઈ ગયો છે. હો, જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ ગિરધરદાસ વાહ, આટલા બધા કાવડિયા. લાગે છે આ વખતે તો કાવડિયાનો વરસાદ થયો છે. લાગે છે આ વખતની જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાશે. ધામધૂમથી. ધામધૂમ તો થશે જ, કારણ કે આ વખતની જન્માષ્ટમી છે જ નોખી. જન્માષ્ટમીનો ઉત્સવ હોય અને ગોરા ના હોય, એનાથી વિશેષ બીજો આનંદ મારી માટે શું હોઈ શકે? શ્રી હરિ નમો નારાયણાય. આ ગોરા જ્યારથી જન્મ્યો છે ત્યારથી એણે મારા બધા જ તહેવારો બગાડ્યા છે. લોકયાત્રા વખતે મામેરું બગાડ્યું, અને હવે મારો કૃષ્ણ એની જન્માષ્ટમી બગાડી રહ્યો છે. એના વિનાની જન્માષ્ટમી ઉત્સવ બની જશે, અને એ ઉત્સવને હું મહોત્સવ બનાવી દઈશ. ઠેર ઠેરથી લોકો જોવા આવશે, આ મહોત્સવને માણશે. આખું ગામ નહીં, આખું ગામ નહીં, પરંતુ આખું રાજ્ય મારા આયોજનના વખાણ કરશે. એટલા બધા કાવડિયા ભેગા થશે કે હું આખું આ મંદિર સોનાથી મઢી દઈશ. સોનાથી. અને આ દ્વાર હું હીરા મોતીથી જડી દઈશ. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપા, શું કરે છે રામલા? કેમ આમ જોર જોરથી દરવાજો ખખડાવે છે? ખબર નથી પડતી આ સમય ભગવાનનો આરામ કરવાનો સમય છે? બાપા લાલાનું પારણું આવી ગયું છે. હવે તમે કોણ અહીંયા લગાવી દઉં? આ કૃષ્ણનું પારણું છે? હા બાપા. અરે આમાં તો હું મારા કેશવને પણ ન સુવડાવું, અને તું દ્વારિકાધીશને સુવડાવવાની વાત કરે છે? આ પારણામાં કૃષ્ણનો જન્મ થશે? આખા રાજ્યમાં મારી પ્રતિષ્ઠા પર તું પાણી ફેરવવા માંગે છે? લોકો કહેશે કે ગિરધરદાસ પાસે કૃષ્ણના જન્મોત્સવ માટે પારણું લાવવાના પણ કાવડિયા નથી. તો હું કરું બાપા? જા ને આખા રાજ્યમાંથી મોંઘામાં મોંઘું પારણું લઈને આવ.
મોંઘામાં મોંઘું. હવે મારી સામે જોઈ શું રહ્યો છે? જટ જા ને પાણું લઈને આવ. જટ જા. મોંઘામાં મોંઘું. આ વખતે તો અત્યાર સુધી મારા વેડફાયેલા તમામ વર્ષોનું સાટું હું વાળી દઈશ. એવો કૃષ્ણ જન્મોત્સવ ઉજવીશ કે ચારે બાજુ બોલબાલા થઈ જશે. આખાય પંથકમાં વાહ વાહ થઈ જશે. શ્રી હરિ નમો નારાયણાય. હે બેટા, તને ભૂખ લાગી છે? ભગત, દેવી, મહારાજે છે ને સિપાહીઓને કેસો મોકલી દીધા છે ઓલા ડાકુઓને પકડવા હાટું. એટલે હવે ગોરા છે ને એકદમ ઝટ જડી જાય હો. અને દીકરી, આપણે છે ને તારા મા બાપાની ગોતી પાડીશું. હો, ચિંતા ન કર બેટા, હરિહવનું હારું કરશે. એ બેટા, તારા મા બાપાનું નામ શું છે? દીકરી, એ ક્યાં રહેશે? કેશોદમાં જ? ના, મને કઈ યાદ નથી. એ બેટા, આમ થોડુંક યાદ કરવાનો પ્રયત્ન કરને. જો તને આમ થોડુંક યાદ આવી જાય ને તો મહારાજ છે ને એ તારા મા અને બાપાને હટ ગોતી પાડશે. બોલ ને દીકરી. મને કઈ યાદ નથી. હું નાની હતી ત્યારે મને ડાકુ ઉપાડી ગયો તો. ભગત, હું કરશું. આને તો એના મા બાપ યાદ નથી. ભગત, અટાણે આની જે હાલત છે એવી જ હાલત એના મા બાપાની હશે ને. હે બેટા, તને ભૂખ લાગી હશે ને? હાલ, હું તારા હાટુ રોટલા ઘડી દઉં. હાલ બેટા. માં! એ દીકરી, આવ મારી પાસે. જા બેટા. હાલો વિધા, આવ. તને ખબર છે આમની પાસે જે માંગીને એ હંધુય મળી જાય. હો, હાલ, હાથ જોડ. મારી હારે બોલ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ. નાથ, તમારું સ્મિત તમારા હૈયાના દર્શન કરાવે છે. જુઓ, માનવ અવતારમાં પણ રાધા કૃષ્ણને ભૂલ્યા નથી. રાધે કૃષ્ણ
રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. હું શું બોલતી હતી હમણાં? પુલકેશીભાઈ, તમે હંધાઈ આમ કેમ જોઈ રહ્યા છો? હંધોઈ હેમ કેમ છે ને? પરમાભા, અમારે તમારી હારે થોડી વાત કરવી છે. હા સક્રીબેન, કયો ને, હું વાત કરવી છે. વાત જાણે એમ છે કે ગામ લોકોનું કહેવું છે કે આ વર્ષે ગોરા ઉપર બહુ જ ઉપાધિઓ આવી છે અને અત્યારે એ ક્યાં છે એ પણ આપણને ખબર નથી. એટલે બધાની ઈચ્છા છે કે આ વર્ષે જન્માષ્ટમી નહીં ઉજવીએ. અંદરથી હરખ જ નથી થતો. એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણા ગામમાં આ વર્ષે જન્માષ્ટમી નહીં ઉજવાય. હું બોલો છો પુલકેશીભાઈ? આનો બનીએ કે? જાણો છું ભગત કે વર્ષોથી ચાલતી પરંપરાને અટકાવવાની વાત છે આ, પણ ઘટના એવી જ બની છે ને. કૃષ્ણના ભક્ત પર આફત આવી હોય અને કૃષ્ણનો તહેવાર ઉજવાય, એ શું કૃષ્ણને ગમશે? અને ભગત, ગોરા ખાલી તમારો જ નહીં, આખા એ ગામનો લાડકો છે. અને એના વિનાની જન્માષ્ટમીમાં લોકોને હરખ કેમ ન હોય? પરમાભા, એમાં મૂંઝાવાની જરૂર નથી. ભક્તની પીડા તો ભગવાન સમજે જ ને. પણ એક ભક્તના લીધે આખા ગામનો ઉત્સવ બંધ રહે એ તો હરીને ન ગમે ને સક્રીબેન? ને પુલકેશીભાઈ, ગોરા આજની તો કાલ જડી જાય, પણ એના લીધે મારા કાનુડાનો જો જન્મદિન ન ઉજવાય એ ન હાલે હો. ને ગોરાને આ વાતની ખબર પડશે કે એના લીધે હરીનો ઉત્સવ નથી ઉજવાનો તો આ વાત તો એને નહીં ગમે. બોગડભા, હરી અટાણે અમારી કસોટી લઈ રહ્યો છે અને આ કસોટી છે ને અમારે કોઈ પણ ચૂકવી ના દેવાની છે. મારી તકલીફમાં હરીનો ઉત્સવ ન ઉજવાય એ તો હરી હારે અન્યાય થયો કહેવાય ને. અટાણે છે ને મારા ગોરાના જીવનમાં અંધારું છે, એમાં અજવાળું છે ને મારો હરી જ લાવશે, જોજો. ને પુલકેશીભાઈ એવું બને ને કે હરીના જન્મને દી જ આપણો ગોરા આપણને મળી જાય. એક બાજુ હરીનો જન્મ થતો હોય અને એક દી ગોરા ગામમાં પાછો ફરે. હરીની હાજરી છે ને એ હવનું હારું કરે, એનો અટકે ના એને અટકાવવા દેવાય. કૃષ્ણ પરનો ભરોસો ન ડગાવાય ભાઈ, ન ડગાવાય. ભરોસો તો આકાશને અડે એવો છે અને તમારા જેવા ભક્ત પાસેથી જ અમે શ્રદ્ધાની જ્યોત જગમગાવતા શીખ્યા છીએ. પણ સવાલ વિશ્વાસ કે શ્રદ્ધાનો નથી, સવાલ હરખનો છે. જે રીતની ઘટના બની છે, જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, એ જોઈને બધાના મન મોડા થઈ ગયા છે. ભગત, કૃષ્ણનો જન્મ તો મનથી જ ઉજવી લઈશું. બાકી એવા કયા શાસ્ત્રમાં લખ્યું છે કે કાનુડાનો જન્મ ધામધૂમથી જ ઉજવવાનો હોય? ભગત, બધાની ઈચ્છા છે કે બધા ઘરે બેસીને જ કૃષ્ણનું સ્મરણ કરશું, એની ઉજવણી નહીં થાય. હરિ હૃદયમાં તો રહેશે, બસ એનો ભવ્ય ઉત્સવ નહીં ઉજવાય. ભગત, તમારી વાત સાંભળીને આહુડ આવી ગયા પુલકેશીભાઈ. આજે લાગે છે ગોરા અમારો જ નહીં, આખા ગામનો દીકરો છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગુરુજી, ગુરુજી,
ગુરુજી કોણ છે? કોણ કોણ છે? હું ગુરુજી તમારો પોતાનો ભગેશ્વર. તું ભગેશ્વર જ છે. હંમેશા ભગા વાળ્યા કરે છે. માફ કરજો ગુરુજી, પણ હું તો તમારો શિષ્ય છું. તને મારો શિષ્ય તરીકે સ્વીકાર કરતા પહેલા હું તારી અગ્નિ પરીક્ષા લઈશ. બોલ, છે મંજૂર? જેવી આપની ઈચ્છા ગુરુજી, પણ હાલ તો તમારી પરીક્ષા થઈ રહી છે. એટલે તું કહેવા શું માંગે છે? હું હાલ પરમાના ઘરેથી આવ્યો, ત્યાં આખા ગામનું ટોળું ભેગું થયું છે અને એ લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ વખતે જન્માષ્ટમી મહોત્સવ નહીં ઉજવાય. શું? હા ગુરુજી, મને તો એમ લાગે છે કે આ વખતે કૃષ્ણ જન્મ મહોત્સવ નહીં થાય. અનર્થ થઈ જશે. જન્માષ્ટમીનો ઉત્સવ કોઈ રમત નથી કે મન ફાવે ત્યારે ઉજવાય અને ગમે ત્યારે એને અટકાવી દેવાય. રાજ્યની સૌથી મોંઘામાં મોંઘી કાનુડાની મૂર્તિ મેં લાવી દીધી છે. મંદિરના શણગારથી લઈને પારણા સુધીની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે અને તું કહેશે કે ઉજવણી નહીં થાય? નહીં ગુરુજી નહીં, મેં નથી કીધું ગુરુજી, મેં નથી કીધું. આ તો ગામના લોકો ભેગા થયા છે ની ચર્ચા કરી રહ્યા છે અને આ ચર્ચામાં દલીલ નહીં, માત્ર આદેશ હતો કે આ વખતે જન્માષ્ટમીનો મહોત્સવ નહીં ઉજવાય એવું એ લોકોએ નક્કી કર્યું છે. ઘોરા કોઈ મોટો સંત મહાત્મા નથી કે એની હાજરી વિના જન્માષ્ટમીની ઉજવણી ન થઈ શકે. ઉજવણી ન થવી એ કૃષ્ણનું અપમાન છે. માફ કરજો ગુરુજી, આ કૃષ્ણનું નહીં પણ આપનું અપમાન છે. મને એમ કે તારી શું ઈચ્છા છે? જન્માષ્ટમીની ઉજવણી થવી જોઈએ કે નહીં? ગુરુજી, મારી ઈચ્છા અને અનિચ્છા બેવ આપને આધીન છે, પણ આ વખતનો જન્માષ્ટમી મહોત્સવ તમારા અને મારા બંને માટે અગત્યનો છે. હું કંઈ સમજો નહીં. તારા માટે કેમ અગત્યનો છે? જેવી ગુરુજીની ઈચ્છા એવી આ શિષ્યની ઈચ્છા. પણ મને એમ કહો ને, તમારા મનમાં હાલી હું રહ્યું છે? મને એમ કે તને મારા પર કેટલો ભરોસો છે? હા, હું બોલ્યા ગુરુજી, મારા જીવ કરતાં વધારે ભરોસો છે તમારા પર. તમે જરાય ચિંતા ના કરો, હું પ્રયત્ન કરીશ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાય. તમારી પાસે કોઈ ઉપાય હોય તો સૂચવો. છે કોઈ માર્ગ? શ્રી હરિ નમો નારાયણાય. અગ્નિ પરીક્ષા. અગ્નિમાં ઊભા રહીને સત્યની સાબિતી આપવાની કઠોર કસોટી એટલે અગ્નિ પરીક્ષા. અગ્નિ પરીક્ષાની પીડા મનુષ્યને સત્ય બોલવા પર મજબૂર કરે છે, પરંતુ અગ્નિ પરીક્ષા લેનાર પણ એટલો જ તપસ્વી અને તેજસ્વી હોવો જોઈએ. કોઈ પણ મનુષ્ય જ્યારે કોઈની પણ અગ્નિ પરીક્ષા કરે છે ત્યારે ના એ કસોટીનું મહત્વ રહે છે, ના કસોટી આપનારનું. જેના શબ્દો પર શંકા હોય છતાંય એના શબ્દોની સાબિતી અતિ આવશ્યક હોય એની જ અગ્નિ પરીક્ષા લેવી યોગ્ય છે. જો અગ્નિ પરીક્ષા લેનારના મનમાં સ્વાર્થ, અભિમાન, અહંકાર કે અન્ય દોષો હોય તો અગ્નિ પરીક્ષાનું યોગ્ય પરિણામ મળતું જ નથી. યાદ રાખજો, અગ્નિ પરીક્ષા એ આપનારના સત્યની અને લેનારના સત્વની પરીક્ષા છે.